નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના નેશનલ યુથ ડેના દિવસે રાષ્ટ્ર વિકાસમાં યુવાની ભૂમિકા પર પરિસંવાદ યોજાયો. સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત ચિત્રોનું પ્રદર્શન યોજાયું. ગોધરાની જાણીતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા વિંજોલ ખાતે રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનો ફાળો વિષય પર સેમિનારનું આયોજન થયું હતું. સ્વામી વિવેકાનંદ ચેર અને એબીપીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, ખાસ સેવા આપી હતી. તેમણે પોતાની આગેવાની છઠ્ઠામાં પોતાના અનુભવ પરથી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને સવિશેષ માર્ગદર્શન આપતા જણાવ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને સૂત્ર જો જીવનમાં સાકાર કરી એ તો ભવિષ્યમાં ભારત ચોક્કસપણે વિશ્વગુરુ બનશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે નેશનલ યુથ ડેની સૌને શુભકામનાઓ આપી હતી. સ્વામી વિવેકાનંદ ચેરના કોઓર્ડિનેટર ડૉક્ટર દીપ્તિબેન સોનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. એબીવીપીના ગુજરાત પ્રાંતના પ્રેસિડેન્ટ સમર્થ ભેટે એબીવીપીના કાર્યપ્રણાલી વર્ણવી હતી. વિદ્યાર્થીઓને વિવેકાનંદના માર્ગ પર ચાલવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે ઝાયડ્સ મેડિકલ કોલેજ દાહોદના ડૉક્ટર સીબી ત્રિપાઠી, ઇસી મેમ્બર ડૉક્ટર અજય સોની, પ્રિન્સિપલ એસોસિએશન પ્રમુખ ડૉક્ટર એમબી પટેલ, વિવેકાનંદ કેન્દ્રના કાર્યકરો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રોગ્રામની પૂર્ણાહુતિ બાદ વિવેકાનંદજીના જીવનને લગતા ચિત્રો દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન થયું હતું, જેને વિદ્યાર્થીઓએ માણ્યું હતું. આ પ્રદર્શન આગામી સપ્તાહ સુધી ચાલુ રહેવાનું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉક્ટર રૂપેશ એન નાકરે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કુમાર જયમેની શાસ્ત્રીએ કર્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.